પાલનપુરથી અંબાજીના માર્ગો જન્મેના નાશ સાથે ગુંજી ઉઠ્યા છે, જેમાં 2 દિવસમાં 4.58 લાખ માઈ ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં સેવાભાવી ભક્તો દ્વારા પગપાળા અંબાજી જતા માઈ ભક્તોને અવિરત સેવા કરી રહ્યા છે। ભાદરવી પૂનમના મેળાના જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ મેળો સોળો કળાએ ખીલી ઉઠ્યો છે। ત્યારે પાલનપુરથી અંબાજીના માર્ગો પર ભક્તોનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે। ત્યારે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર માર્ગો ગુંજી ઉઠ્યા છે। ત્યારે રાત્રિ દરમિયાન પણ પગપાળા યાત્રિકો સંગો લઈ જતા માં અંબાના શરણે જવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે। અમે 2003થી શરૂઆત કરેલી છે। અમારે બ્રહ્માણી શક્તિ મંડળ સંઘ મંડળ છે અમારું, જે 2003થી શરૂઆત છે અમારી, અને અમે લગભગ 80થી 100 માણસો દર વર્ષે આવીએ છીએ, અને માતાજીની સર્વ માનતા પૂરી જ થાય છે, એટલે બધા લોકો વધે જ જાય, ઓછા નથી થતા, બરાબર। અને આ જ વસ્તુ હજી બી ભવિષ્યમાં બી ચાલતું રહેશે એવી હું માતાજી પ્રાર્થના કરું છું। અમે ગામ જગાણાથી આવીએ છીએ। 2003થી આપણે માતાજીના રથની શરૂઆત કરી હતી, અને અમે દર વર્ષે આ રીતે રંગે ચંગે માતાને ધામધૂમથી રથમાં બેસાડી અને અંબાજી સુધી માતાજીને લઈ જઈએ છીએ। અને છેલ્લા લગભગ 22 વર્ષથી અમે આ રથ માતાજીના ત્યાં દ્વારે લઈ જઈએ છીએ, અને અમે લગભગ અમારી ટીમ 80થી 85 લોકો અમે માતાના ગુણગાન ગાતા શ્રી અંબાજીના ધામે જઈએ છીએ। અને માતાજીને પ્રાર્થના કરું કે ચાલતા પગપાળા તમામ યાત્રિકોનું મા અંબાજી બધાની મનોકામના પૂર્ણ કરે અને સૌની લાજ રાખે એવી વિનંતી। ભાઈ, હું છેલ્લા 20 વર્ષથી આ માતાજીના કામમાં સેવાકારમાં હું સતત હાજર છું, અને ખરેખર મજા આવે છે। આ પદયાત્રામાં ફરવાની ખરેખર મજા આવે છે, અને આ બધાની મનોકામના માતાજી પૂરી કરે, એકલા જ રથ લઈને આવીએ છીએ અમે, એટલે ખરેખર મજા આવે છે મને ફરવાની મજા। બસ, ધન્યવાદ।